કોઈને છીંક આવે ત્યારે ગોડ બ્લેસ આવું કેમ બોલતા હશે? દુનિયાના દરેક દેશમાં આ પ્રકારનો વહેમ છે કે કોઈ છીંક ખાય એટલે અપશુકન થાય, ખોટું થાય, અને બાજુમાં ઉભેલા માણસે બ્લેસ યુ અથવા તો ગોડ બ્લેસ જેવું કોઈ વાક્ય બોલવું જોઈએ. અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ રીતે બોલાય, પણ અર્થ તો આ જ નીકળે. આવું કેમ? આજે મને આ યાદ એટલે આવ્યું કે હમણાં હું જ્યારે અમેરિકા ગયો ત્યારે હું એક મ્યુઝિયમમાં હતો અને મને છીંક આવી તો ત્યાં ઉભેલા 4 જણા એક સાથે બ્લેસ યુ બોલ્યા. કોઈ મને ઓળખતું નહોતું, આસપાસનું કોઈ મને પણ એ તરત જ બોલ્યા બ્લેસ યુ. એમાંની એક વ્યક્તિએ તો કોઈ બીજી જ ભાષામાં ગોડ બ્લેસ એવું કંઈક કહ્યું. હવે આવું કેમ? આની પાછળનું કારણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. લોકો એક જમાનામાં એવું માનતા કે છીંક આવે ને ત્યારે માણસ એક માઇક્રો સેકન્ડ માટે મરી જાય છે, હૃદય ધબકતું અટકી જાય છે, વિચ ઇઝ નોટ ટ્રુ. હકીકત એ છે કે એક છીંક જ એવી છે જે ખાતી વખતે આપણા હૃદયની હાર્ટની રિધમ ચેન્જ થાય અને નેક્સ્ટ ધબકારમાં થોડો ડીલે આવે. હવે ફરી ધબકારા ચાલુ રહે એ માટે બ્લેસ યુ આવું બોલાય છે. એક માન્યતા એવી પણ છે કે વર્ષો પહેલા રોમમાં પ્લેગ ફેલાયેલો અને એનું એક સિમ્ટમ એ કફિંગ અને સ્નીઝિંગ હતા, અને એ વખતે સામેની વ્યક્તિને બચાવી લેવા માટે, આશીર્વાદ આપવા માટે ગોડ બ્લેસ યુ એવું બોલવાની પ્રથા શરૂ થયેલી જ્યારે એ છીંક ખાય ત્યારે. પણ મારો પોઈન્ટ એ છે કે આપણે કોઈ પણ વસ્તુ આજની તારીખે કેટલી બધી વિચાર્યા વગર ફોલો કરીએ છીએ, યંત્રવત, મિકેનિકલ. સાચું શું, ખોટું શું એવું તો વિચારતા જ નથી. બધા કરે છે એટલે કરી નાખીએ. એક જણ છીંક ખાય એટલે તરત બીજો મિકેનિકલી બ્લેસ યુ એવું બોલી નાખે. અને પછી એમ પણ કોઈ માન લો કે પૂછે કે આવું કેમ કર્યું, તો કે બધા કરે છે એટલે કર્યું, એમાં શું ખોટું છે, તારા માટે સારું વિચાર્યું. વાત સાચી, પણ સાચું શું, ખોટું શું એટલું તો આપણને ખબર હોવી જોઈએ ને. આજનો મોર્નિંગ મંત્ર એ જ છે કે આપણે જેટલું પણ કરીએ છીએ, જેટલું પણ થતું આવ્યું છે, એ બધાની પાછળનું કારણ જાણવા મળે અને આપણે આવું કેમ એટલું વિચારતા થઈએ તો થોડું વધારે સાર્થક રહેશે જીવન. 7:11 થઈ રહી છે. મિર્ચી 98.3. નવા વીકની શરૂઆત, સોમવારની સવાર, 25 જૂન 2018. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.